હેલો વિદ્યાર્થી મિત્રો, ધ મોક માસ્ટર ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે મેથ્સની સિરીઝમાં સિમ્પ્લિફિકેશનથી શરૂઆત કરીશું. આ ચેપ્ટર તમને ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે સીસી, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ આ બધા જ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે ચેપ્ટરને એક્ઝામ્પલ થ્રુ કન્સેપ્ટ ક્લિયર કરી અને સમજીશું. જેમ કે આ એક્ઝામ્પલમાં 328 પ્લસ 420 પ્લસ 392 આ બધાની વચ્ચે પ્લસની નિશાની છે, એટલે કે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો. પછી બરાબર આ બાજુ છે 214 પ્લસ 416 પ્લસ એક્સ. તો ડાબી બાજુએ આપેલી બધી જ સંખ્યાનો આપણે સરવાળો કરી લેશું. 328 420 અને 392 સરવાળો કરતા 0 9 ને 5 14 1 10 ને 1 11. ડાબી બાજુની સંખ્યાનો સરવાળો આવશે 1140. એ જ રીતે જમણી બાજુએ જોઈએ તો 214 પ્લસ 416 આનો સરવાળો કરતા આવશે 0 3 અને 6 એટલે કે 630 પ્લસ એક્સ. હવે આમાં આપણે એક્સ મેળવવાનો છે. એક્સને આપણે બરાબરની કોઈ પણ એક બાજુએ લઈ જશું અને બાકીની બધી જ સંખ્યાને બરાબરની બીજી બાજુએ, એટલે કે 1140 માઇનસ 630. તો તમારો એક્સ મળી જશે 510. આ આપણો જવાબ છે. હવે આમાં આપણે કન્સેપ્ટ જોવા જઈએ તો બરાબરની બાજુએ એક બાજુએ કોઈ સંખ્યા માની લો કે પ્લસ છે, બરાબરની બીજી બાજુએ જતા સંખ્યા માઇનસ થઈ જશે. બરાબર, એ જ રીતે બરાબરની કોઈ એક બાજુએ સંખ્યા માઇનસ હોય એને તમે બરાબરની બીજી બાજુએ લઈ જાઓ તો એ સંખ્યા પ્લસ થઈ જાય. કોઈ સંખ્યા ગુણાકારમાં હોય તો બરાબરની બીજી બાજુએ જતા ભાગાકાર થઈ જશે. એ જ રીતે કોઈ સંખ્યા ભાગાકારમાં હશે તો બરાબરની બીજી બાજુએ જતા ગુણાકારમાં થઈ જશે. આપણે આ એક કન્સેપ્ટ યાદ રાખીશું કે બરાબરની કોઈ એક બાજુથી બીજી બાજુએ જતા સાઇન કઈ રીતે ચેન્જ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલમાં જોઈએ તો 12 માઇનસ 3 ગુણ્યા 6 ભાંગા 2 પ્લસ 4. હવે આ એક્ઝામ્પલમાં ભાગુ સબા એટલે કે પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય, પછી બાદબાકી થાય. જો આ વસ્તુ આપણે ખબર, આ ઓર્ડર આપણે ખબર ના હોય તો અહીંયા આપણે ઘણી ખરી ભૂલ કરી શકીએ. જેમ કે મને આ ઓર્ડર ખબર નથી તો ક્યારેક આપણે એક્ઝામ્પલ કરતી વખતે 3 ગુણ્યા 6 એટલે કે 18 ભાગ્યા 2 કરી એટલે કે 9 આ રીતના પણ આપણે કરી શકીએ, પણ એ વસ્તુ ખોટી પડશે. તો ભાગુ સબાનો નિયમ શું કહે છે કે કોઈ પણ વસ્તુનું સાદુરૂપ આપતી વખતે સૌ પ્રથમ જો તમને ક્યાંય ભાગાકાર દેખાય તો પહેલા ભાગાકાર કરવો, એના પછી તમારે ગુણાકાર કરવો, ત્યારબાદ સરવાળો અને બાદબાકી. ચલો આ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા છે 12 માઇનસ 3 ગુણ્યા 6, 2 6 ની સાથે ભાગાકારમાં છે તો ભાગા 2 પ્લસ 4. આમાં જોવા જઈએ તો 12 માઇનસ 3 ગુણ્યા 3 પ્લસ 4. હવે ગુણાકાર કરીશું તો 12 માઇનસ 9 પ્લસ 4. હવે જોવા જઈએ તો ભાગુ સબાના નિયમ પ્રમાણે 12 અને 4નો સરવાળો કરવો જોઈએ, એટલે કે 16 માઇનસ 9 તમારો જવાબ આવશે 7. પણ હવે તમે સરવાળો અને બાદબાકી આ કોઈ પણ વસ્તુ પહેલા સરવાળો કરો તો પણ ચાલશે, પહેલા બાદબાકી કરો તો પણ ચાલશે. તમને જે રીતે સાદુરૂપ આપવામાં સરળતા રહે એ વસ્તુ તમે કરી શકો. જેમ કે આમાં જ જોઈએ 12 પ્લસ 4 કર્યા એટલે 16 આવ્યા, પરંતુ આપણે 12 માઇનસ 9 કરીએ તો જવાબ આવશે 3 અને એમાં પ્લસ 4 કરીએ તો જવાબ આવશે 7. તો જવાબમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. પહેલા તમે સરવાળો કરો કે બાદબાકી કરો. આ એક્ઝામ્પલના કન્સેપ્ટમાં આપણે વસ્તુ યાદ રાખવાની છે ભાગુ સબા, એટલે કે આ ઓર્ડરમાં કોઈ પણ સાદુરૂપ આપવાનું હોય તો ભાગુ સબાના ઓર્ડરમાં સાદુરૂપ આપવાનું રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલમાં જોઈએ તો 320 ભાગ્યા 8 ભાગ્યા 4 ભાગાકારમાં 2. તો ઘણા લોકો આમાં ભૂલ કરશે
કે ભાઈ સૌથી સહેલું સાદુરૂપ પાછળથી લાગે છે કે 4/2 કરી દો, જવાબ આવી જશે 2. એ જ રીતે 8ના ભાગાકારમાં 2 મૂકી દો તો જવાબ આવી જશે 4. અને 320/4 કરી દો તો જવાબ આવી જશે 80. અને 80 ઓપ્શનમાં પણ છે, પરંતુ એ ખોટો જવાબ પડશે. કારણ કે જ્યારે આ ટાઈપના તમને એક્ઝામ્પલ આપ્યા હોય ત્યારે તમારે સાદુરૂપ આપવાની શરૂઆત ડાબેથી લઈ અને જમણી બાજુએ કરવાની રહેશે. આ એક્ઝામ્પલમાં જોઈએ, જેમ કે 320/8 તો આપણો જવાબ આવશે 40. બરાબર. એ જ રીતે હવે 40ના ભાગાકારમાં 4 છે, આ રીતે. તો 40/4 એટલે જવાબ આવશે 10. હવે 10/2 તો તમારો જવાબ આવશે 5. તો 5 આપણો સાચો જવાબ છે. આ ટાઈપના એક્ઝામ્પલમાં ગમે ત્યારે કોઈ પણ રીતે તમારે સાદુરૂપ આપવાનું હોય ત્યારે ડાબી બાજુથી લઈને જમણી બાજુની સાઈડે સાદુરૂપ આપવાનું રહેશે, ના કે જમણેથી લઈને ડાબું. જો જમણેથી ડાબું આપશો તો જવાબ આવશે જે ઓપ્શનમાં પણ હશે, પણ એ જવાબ ખોટો હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, બોર્ડમાસનો નિયમ. બોર્ડમાસનો નિયમ સમજી લઈએ. બી એટલે 12, કોઈ સંખ્યાની ઉપર 12 આપેલો હોય આ રીતે, એ અથવા તો બ્રેકેટ, જેને આપણે ગુજરાતીમાં કહીશું કૌંસ. બરાબર. ઓ એટલે ઓર્ડર ઓફ પાવર, મતલબ ક્યાંય તમને ઘાત, વર્ગ આ ટાઈપનું દેખાય એ વસ્તુ. અને ઓફ મતલબ કે ના. ઈ એટલે ડિવિઝન, મતલબ આપણો ભાગાકાર. એમ એટલે મલ્ટિપ્લિકેશન, મતલબ આપણો ગુણાકાર. એ એટલે એડિશન, સરવાળો થશે. એસ એટલે સબટ્રેક્શન, એટલે કે બાદબાકી. તો આ તો આપણો ભાગુસભાનો રૂલ આપણે જેમ આગળના એક્ઝામ્પલમાં જોયો એ જ છે, પણ એની આગળ BO એટલે કે 12 બ્રેકેટ અને ના, જેને આપણે ઓફ કહી શકીએ, એ એમાં વધારાનું એડ થશે. તો જેમ કે આ એક્ઝામ્પલમાં જોઈએ તો 3 અને 5 આની વચ્ચે નાનો કૌંસ છે. તો સૌ પ્રથમ આ એક્ઝામ્પલ કરતી વખતે આપણે પહેલા આ કૌંસનું સાદુરૂપ આપવાનું રહેશે. તો જે રીતે જોયું 36/6 × 3 + 2 નો વર્ગ, અને આનું સાદુરૂપ ખાલી આપણે આપ્યું છે, જે છે 8. હવે એ જ રીતે કોઈ ઓર્ડર ઓફ પાવર એટલે કે વર્ગ હોય, વર્ગમૂળ હોય, અથવા તો ઓફ એટલે કે ના હોય, તો આપણે એનું સાદુરૂપ આપીશું. તો આમાં જોવા જઈએ તો 2 નો વર્ગ જે 4 છે, આપણે એનું સાદુરૂપ આપી દીધું. પછી નોર્મલ ભાગુસભા એટલે કે ભાગાકાર, તો 36/6 તો એનો જવાબ આવ્યો 6. હવે ગુણાકાર કરી લઈશું તો 6 × 3 એટલે જવાબ આવશે 18. બરાબર. તો 18 + 4 - 8. હવે મેં તમને કીધું એમ તમે અહીંયા સરવાળો કરો કે બાદબાકી કરો, તમને જે બી વસ્તુ અનુકૂળ પડે સાદુરૂપ આપવા માટે, જે પણ વસ્તુ ઇઝી પડે તે તમે કરી શકો. જેમ કે 18 + 4 - 8 છે, આમાં સરવાળો કર્યો એટલે 18 + 4 એટલે 22 - 8 તો જવાબ આવ્યો 14. તમે એ જ રીતે બાદબાકી કરીને જોઈએ કે 18 - 8 તો 10 આવ્યો, +4. હવે સરવાળો કરીએ 10 ને 4 14. જવાબમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, આ બોર્ડમાસના રૂલનો એક બીજો એક્ઝામ્પલ છે, જેને આપણે પ્રેક્ટિસ પર્પઝથી જોઈ શકીએ. જેમ કે આપણે કૌંસ આપેલો હતો આ, તો આપણે એનું અલગથી પહેલાં સાદુરૂપ આપ્યું છે. એમાં સૌથી પહેલાં ભાગાકાર હતો તો 12/4 એટલે કે 3 આવી ગયું. એનો ગુણાકાર હતો કે 3 × 3 તો 9 આવી ગયા. 20 + 9 29 - 4 એટલે 25. હવે આ આખો જે પદ છે, જે કૌંસ છે, એનું આપણે સાદુરૂપ મળ્યું 25. હવે અહીંયા જોવા જઈએ તો 36 - 2 કૌંસમાં 25, તો જેને આપણે ગણીશું ગુણાકાર, અને +16. આ જ વસ્તુનું સાદુરૂપ આપવા જઈએ તો 36 - 50 + 16, આ બંનેનો સરવાળો થશે 52 - 50 એટલે જવાબ આવશે આપણો 2. તો બસ આ જ રીતે આગળ વધવાનું છે. બોર્ડમાસના રૂલને ફોલો કરી અને કોઈ પણ
એક્ઝામ્પલના સાદુરૂપ આપણે આપવાના રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે બોર્ડ માસના નિયમમાં જોઈએ તો તમને મેં કીધું હતું કે બોર્ડ માસ પહેલા મેં તમને કીધું હતું કે બાર અથવા તો બ્રેકેટ આવશે. તો અહીંયા બ્રેકેટ છે. સૌ પ્રથમ આપણે આને સોલ્વ કરશું. એના પછી ઓફ એટલે કે ના, તો એના પછી આને સોલ્વ કરીશું. પછી ભાગાકાર કરીશું, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો બસ સેમ જ વસ્તુ છે, એ રીતના જ આપણે ફોલો કરવાનું રહેશે. જેમ કે અહીંયા 2 નો વર્ગ 4 છે, 2 નો વર્ગ 4 છે, 8 માઇનસ 4 4 જવાબ આવ્યો. એ જ રીતે હવે આ ના એટલે કે ઓફ, એનું પહેલા આપણે સાદુરૂપ આપી દઈશું, જેનો જવાબ આવ્યો છે 24. હવે ભાગાકાર કરી લેશું 24/8 એટલે કે 3. 24 પ્લસ 3 ગુણ્યા 3 પ્લસ 4 માઇનસ 6. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો રહેશે, તેનો જવાબ આવશે 9. હવે આ 3 સંખ્યાનો સરવાળો 37 અને માઇનસ 6, જવાબ આવશે 31. આ જ રીતે બોર્ડ માસનો નિયમ ફોલો કરવાનો રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે બોર્ડ માસનો નિયમ તમે જોઈ લો, જેની ટોટલ વસ્તુ એટલે કે બાર છે, બ્રેકેટ છે, બધી જ વસ્તુ આ એક્ઝામ્પલની અંદર ફોલો થઈ જશે. તો આપણે આ એક્ઝામ્પલને જોઈ લઈએ. તો મેં તમને શું કીધું હતું? 5 પ્લસ 34 માઇનસ 7 કૌંસમાં 24/3 5. આ બ્રેકેટનું સાદુરૂપ આપવા જઈએ તો 43 માઇનસ 8 અને ગુણ્યા 5 એટલે કે જવાબ આવશે 40. તો આનું બ્રેકેટનું સાદુરૂપ આપતા આપણે મળશે 3. બરાબર. હવે 12 પતી ગયું. હવે આગળ જોવા જઈએ તો આપણે નાના કાઉન્સને સાદુરૂપ આપીશું. એ જ રીતે 5 પ્લસ 34 માઇનસ 7 કૌંસમાં 24/3 અને 12 રહેશે 1. બરાબર. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે કે હવે તો ભાગાકાર કરવાનો હોય બોર્ડ માસના રૂલ પ્રમાણે, એટલે કે 24/3 કરીને 8 જવાબ લાવશે અને પછી 8નો ગુણાકાર કરશે 2 સાથે. તો જવાબ આવશે, પણ એ જવાબ ખોટો આવશે. અહીંયા આપણે શું સમજવાનું છે કે 3 અને કોઈ પણ વસ્તુ કૌંસની અંદર આપેલી છે કે 3 કૌંસની અંદર 2, આને આપણે ઓફ એટલે કે ના સમજશું. અને બોર્ડ માસના રૂલ પ્રમાણે જે ઓફ અને ના છે તે ભાગાકાર પહેલા કરવાનો હોય. તો જોવા જઈએ તો અહીંયા 5 પ્લસ 34 માઇનસ 7 કૌંસમાં 24 ભાગાકારમાં 3 દૂને 6. હવે આનો ભાગાકાર થશે 5 પ્લસ 34 માઇનસ 7 4. બરાબર. હવે પાછું એ જ રીતે અહીંયા ઓફ એટલે કે ના આપેલું છે, તો થશે 5 પ્લસ 34 માઇનસ 28. બરાબર. હવે આનું સાદુરૂપ આપવા માટે 5 પ્લસ 34માંથી 28 જાય તો 6 રહેશે અને 5 પ્લસ 6 એટલે 11. આ જ આપણો જવાબ રહેશે. તો મિત્રો આજે આપણે બોર્ડ માસ વિશે તો ઘણું બધું જોઈ લીધું છે, પણ સિમ્પ્લિફિકેશન ચેપ્ટર ખરેખર બહુ મોટું ચેપ્ટર છે કે જેની અંદર આપણે હજી ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક, પછી પર્સન્ટેજ એટલે કે ટકાવારી, બરાબર. એ જ રીતે જોવા જઈએ તો અપ્રોક્સિમેશન કે જેની અંદર તમારે નજીકની વેલ્યુ લઈ અને એક્ઝામ્પલ કરવાનો રહેશે. એ જ રીતે કોઈ વસ્તુનો વર્ગ, વર્ગમૂળ, ઘાત એટલે કે ઘનમૂળ, આ બધી વસ્તુ કાઢવા માટે આપણે કઈ રીતે સરળતાથી આ બધી વસ્તુઓ કરી શકીએ, તેના માટે નેક્સ્ટ સ્લાઇડમાં આ બધી વસ્તુઓને બહુ સરળ રીતે આપણે કાઢી શકશું. જેમ કે અત્યારે ટ્રેડિશનલ મેથડ છે કે 12 ગુણ્યા 12 તો 12નો વર્ગ, એ રીતે નહીં. આપણે એને ખૂબ સરળતાથી અને ખૂબ ઝડપીએ કઈ રીતના કરી શકીએ એ શીખીશું. ચલો, થેન્ક યુ.